આપણા દેશની અંદર ન્યાયની પ્રક્રિયા એટલી ધીમી એટલી મંદ છે કે કોઈ વ્યક્તિ અદાલતમાં ન્યાય માટે અરજી કરે તો તેના મૃત્યુ પછી અદાલત ન્યાયનો આદેશ આપે છે। આવી જ એક ઘટના અમદાવાદની છે। એક વિદ્યાર્થી નેતાની છે। આ વિદ્યાર્થી નેતા અમારી પાસે આવ્યા અને તેમણે કહ્યું કે ન્યાયની અદાલત અમારો ન્યાય કરતી નથી, અમને સજા કરવી હોય તો સજા પણ કરો, પણ કંઈક તો કરો। આ વિદ્યાર્થી નેતાની વ્યથા તમારી સામે મૂકવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયા। આપણી ન્યાયની પદ્ધતિ એટલી ધીમી ચાલે છે કે લોકોને આ ન્યાયની દેવી પાસે ન્યાય માગતા ડર લાગે છે। કોઈ વ્યક્તિ ન્યાયની અદાલતમાં જાય અને એવું કહે કે મારે ન્યાયની જરૂર છે તો મોટા ભાગના કિસ્સામાં ન્યાયનો આદેશ એટલો મોડો થાય છે કે ન્યાય માગનારનું મૃત્યુ થાય છે અને ન્યાયનો આદેશ તેમના સંતાનોના હાથમાં આવે છે। પણ અહીંયા હકીકત જુદી છે। અહીંયા આરોપીની વાત છે અને આરોપી હવે એવું કહે છે કે તમારે મને સજા કરવી હોય તો સજા કરો, પણ સજા તો જલ્દી કરો, કારણ કે હું કોર્ટના ચક્કર ખાઈ ખાઈને થાકી ગયો છું। ઘટના 1999ની છે। 1999માં જે વિદ્યાર્થીઓ નેતા હતા તેમને ગુજરાત યુનિવર્સિટીના કોઈક નિર્ણય સામે વાંધો પડ્યો, અને વાંધો પડ્યો એટલે વિદ્યાર્થી નેતા જેડી સતીશ પટેલ, મહેશ પટેલ જેવા નેતાઓ વાઇસ ચાન્સલરને આવેદનપત્ર આપવા માટે યુનિવર્સિટીમાં જાય છે। બની શકે આ યુવાનો હતા એટલે તેમની ભાષામાં ઉગ્રતા હશે, તેમના શબ્દોમાં આક્રોશ હશે અને કદાચ તેમણે ઉશ્કેરાટમાં કાયદો પણ હાથમાં લીધો હશે। આ મામલે ગુજરાત યુનિવર્સિટી જેડી સતીશ પટેલ, મહેશ પટેલ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવે છે। વાત છે 1999ની। 1999માં બધા સામે આરોપનામું ઘડાય છે અને અદાલતમાં કેસ શરૂ થાય છે। આ કેસને આજે આટલા વર્ષોનો વાળા વહી ગયા છતાં મુદત ઉપર મુદત પડ્યા કરે છે। હવે આ વિદ્યાર્થી નેતા જેડી કહે છે કે જ્યારે હું આંદોલનકારી હતો ત્યારે હું વિદ્યાર્થી હતો, આજે સ્થિતિ એવી છે કે આજે હું વૃદ્ધ થઈ ગયો છું, મારી ઉંમર 60 વર્ષ થઈ ગઈ છે, મારા સંતાનોએ પણ અભ્યાસ પૂર્ણ કરી દીધો છે, વિદેશમાં સ્થાયી થઈ ગયા છે અને અદાલત હજી તારીખ આપે છે। જેડી કહે છે મને સજા કરવી હોય તો સજા પણ કરી દો, મેં ભૂલ કરી હોય તો તેની સજા ભોગવવા તૈયાર છું, પણ હવે અદાલતના ચક્કર ખાઈને થાકી ગયો છું। હા, હું આરોપી છું તો મને દંડ આપો, પણ તમે દંડ આપવામાં પણ આટલો વિલંબ કેમ કરો છો? આનો જવાબ આપણે આપી શકતા નથી। આ સિસ્ટમની તકલીફ છે, આ અદાલતના નિર્ણયના વિલંબની તકલીફ છે। આનો જવાબ અદાલતે અને તેની વ્યવસ્થા ઊભી કરનાર લોકોએ જ આપવો પડશે। તો આ એક ઘટના નથી, આવી અનેક ઘટનાઓ છે જેમાં માણસ આરોપી હોય કે પછી ફરિયાદી હોય, નિર્ણય તો તેના મૃત્યુ પછી જ થાય છે। તો આ સ્ટોરી તમને કેવી લાગી જરૂર અમને કહેજો। અત્યારે મને અને મારા સાથી સોનુ સોલંકીને રજા આપો, બેલ આઇકોન જરૂર દબાવી દો। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ